જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બનાવશું રાજસ્થાનની ફેમસ મીઠાઈ. આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, જોતા જ ખાવાનું મન થઈ જાય એ ટાઈપની છે અને પ્રોટીનથી ભરપૂર છે. ફક્ત 5 મિનિટમાં બને છે. દાંત વગરના પણ ખાઈ શકે એટલી સુપર સોફ્ટ અને યમ્મી બને છે ફ્રેન્ડ્સ. આનો તમે લુક જુઓ ફ્રેન્ડ્સ, તમને એમ લાગશે કે તમે મસ્ત શેકેલો મગજ ખાઈ રહ્યા છો. અને બનાવવું બહુ જ ઇઝી છે. સો બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે રોસ્ટેડ ચણા. આ મોટા ચણા જે મહાબલેશ્વરના હોય છે એ છે, કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી મળી રહે છે. આ ઓલરેડી રોસ્ટેડ હોય છે, છતાં આપણે એને પાછા 1-2 મિનિટ રોસ્ટ કરશું. એને માટે પેનમાં લઈને 1-2 મિનિટ આને આપણે રોસ્ટ કરીએ. અને ફ્રેન્ડ્સ, ચણા ફૂલ ઓફ પ્રોટીન છે, એટલે આ મીઠાઈ હેલ્ધી પણ થશે. હવે થોડી વાર થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીએ અને હવે આને આપણે કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું. ફ્રેન્ડ્સ, અચાનક ઘરે મહેમાન આવે કે ઘરે કંઈ પૂજા હોય કે તમારે કોઈને ત્યાં જઈને મીઠાઈ આપવાની હોય તો આ મસ્ટ ટ્રાય રેસીપી છે. હવે આ ઠંડા થઈ ગયા છે, સો આપણે ગ્રાઇન્ડ કરીને આનો પાવડર કરવાનો છે. સો અહીંયા પાવડર તૈયાર છે. હવે આપણે પાવડરને ચાળવાનો છે, એટલે જે કંઈ થોડા જાડા કટકા રહી ગયા હોય એ નીકળી જાય. અને આપણે અલગ રીતે ગાર્નિશ કરવાના છીએ આ મીઠાઈને ફ્રેન્ડ્સ. એટલી સરસ દેખાવમાં લાગે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય. હવે અહીંયા જે થોડું ઘણો જે કટકા રહી ગયા હોય એ આપણે કાઢી કાઢશું. સો અહીંયા ફાઇન પાવડર તૈયાર છે. હવે લઈશું દળેલી સાકર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે. સાકર તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડી ઓછી વધતી કરી શકો છો. ઇલાયચીનો પાવડર અને બધું એકવાર મિક્સ કરી લઈએ. હવે મિક્સ થઈ જાય એટલે વચ્ચે આપણે જરા થોડું આ રીતે સેન્ટરમાં હોલ બનાવશું અને પછી એમાં ઘી નાખીશું. ઘી થોડું મેલ્ટેડ કરજો આ રીતે. આનો આપણે પરાઠાનો લોટ હોય એ રીતે લોટ બાંધવાનો છે. ફાઇન સોફ્ટ લોટ થશે પરાઠાના જેવો. અને જોઈએ તો થોડું ઘી 1-8 ચમચી વધારે લઈ શકો છો. હવે તમે આ લોટની કન્સિસ્ટન્સી જુઓ, જે રીતે સોફ્ટ પરાઠાનો લોટ હોય એ ટાઈપનો આ લોટ છે. અને તમે જોયું, જરી પણ આ બનાવતા વાર નથી લાગતી. અને આ એકદમ શેકેલા ચણા હોય છે ફ્રેન્ડ્સ, એટલે એટલો ફાઇન કરકરો ટેસ્ટ મોઢામાં આવશે. બહુ જ ફાઇન બનશે આ. હવે આપણે તમને જોઈએ તો આમાંથી તમે લાડવા કે પેંડા બનાવી શકો છો, પણ આપણે જે રીતે રાજસ્થાનમાં મળે છે એ જ રીતે આપણે આને સેટ કરવાના છીએ. ઘીવાળો થોડો હાથ કરીને આને જરા થોડું હાથ પર જ થાપડશું ને હવે આને આપણે એક પ્લેટમાં સેટ કરશું. અને ફ્રેન્ડ્સ, બહુ પતલો નહીં થાપડતા, જરા થોડો જાડો રાખજો. તમે આ જ રીતે સેટ કરી શકો છો, પણ હું આમાં કટર યુઝ કરવાની છું, એટલે ઇવનલી જરા રાઉન્ડ શેપ આવે. અને કટર યુઝ કરવું જરૂરી નથી. તમે જુઓ ફ્રેન્ડ્સ, આટલું થીક રાખવાનું છે, જરી પણ પતલું નહીં કરી કાઢતા. હવે કટરથી હું ઇવન બરાબર શેપ આપી દઈશ. તમને જોઈએ તો કોઈ ડબ્બાનું ઢાંકણું હોય એ પણ લઈ શકો છો. અને હવે જે સાઈડ પર આ રીતે રહ્યું હોય એમાંથી પેંડા કે તમારે બોલ્સ બનાવી દેવા હોય લાડુ જેવા, તો એ પણ બનાવી શકો છો. હવે અહીંયા હું તમને એક પેંડો બતાવું અને એને આ રીતે નાઈફથી ડિઝાઇન કરશું અને ઉપર પીસતા કરીએ. તમે જુઓ કે તમે આના પેંડા પણ આ રીતે બનાવી શકો છો. એટલે તમને જે રીતે જે શેપ કરવા હોય એ કરી શકો છો. હમણાં તમને જરા થોડું નરમ લાગશે, પણ જરા જેમ જેમ આ ઠંડુ પડશે એટલે જરા થોડું ફર્મ અને થીક બનશે. હવે આપણે ગાર્નિશ કરશું પિસ્તાથી. હવે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, અને આટલું જરા થીક રાખજો ફ્રેન્ડ્સ, ખાવાની મજા આવશે. એકદમ મસ્ત છે. મોઢામાં તો એટલો ફાઇન તમને ચોકલેટી આમ શેકેલો ટેસ્ટ આવશે. હવે આને પીઝાની જેમ કટ કરીએ એટલે એનો શો પણ સારો આવે અને પ્રેઝન્ટેશન પણ સરસ લાગશે. એકદમ
મસ્ટ ટ્રાય રેસીપી છે ફ્રેન્ડ્સ, આ જરૂરથી બનાવી જોજો, એક બાઈટ એન્જોય કરશો. સો તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.